નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે દીપાલી। ઉના ખાતે આવેલા ઓપન થિયેટરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઉના નગરપાલિકા દ્વારા આજરોજ ઉના ખાતે આવેલા ઓપન થિયેટરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7, 8 અને 9ના અરજદારોની નાની મોટી તકલીફોને ધ્યાનમાં રાખી તમામ સદસ્યશ્રીઓને પોતાના વિસ્તારમાંથી નાના માણસોને સરળતાથી તેના આધાર પુરાવા મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, જેમાં આ કાર્યક્રમની અંદર ઉના નગરપાલિકાના વહીવટી સ્ટાફ તથા ઉના નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી, રાધે, ઉના નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પરમાર સાહેબ, મામલતદાર શ્રી નીનામા સાહેબ તેમજ તમામ સ્ટાફના આ કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે રહી હતી। વડીલ, આપનું શુભ નામ? મારું નામ ચંદ્રેશકુમાર નવલભાઈ જોશી ઉર્ફે રાધેભાઈ, ઉના નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી। આ તમારો સેવા સેતુનો કેટલામો કાર્યક્રમ છે? આ સેવા સેતુ ગુજરાત સરકાર દ્વારા લોકોને પારદર્શક વહીવટ માટે લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને આ સેવા સેતુનો ત્રીજો કાર્યક્રમ છે, ત્રીજા તબક્કામાં। આની પહેલાં વોર્ડ નંબર 1, 2, 3 ઉના શહેરી વિસ્તારમાં કુલ 9 વોર્ડ છે, એમાં 1, 2, 3 વોર્ડની અંદર એક કાર્યક્રમ થયો, પછી 4, 5, 6 નંબરના વોર્ડની અંદર એક કાર્યક્રમ, અને આજે 7, 8 અને 9 વોર્ડ વિસ્તારનો કાર્યક્રમ આજે ઓપન એર થિયેટરમાં 7, 8, 9ના તમામ અરજદારો પોતાના લાગતા વળગતા પ્રશ્નોનો નિકાલ આ સ્થળ ઉપર થશે। આમાં કઈ કઈ કામગીરીઓ અત્યારે કરવામાં આવે છે? આમાં કામગીરીમાં આવક, રહીશના દાખલા, ઉના નગરપાલિકાના તમામ કર્મચારીગણ હાજર હોય છે, મામલતદાર ઓફિસના તમામ કર્મચારીગણ હાજર હોય છે, અલગ અલગ બેંકોમાં લોકોને ખાતા ખોલાવવા હોય તો ખાતા ખોલાવવા માટે વિધવા સહાય, પેન્શન યોજના, રાશન કાર્ડ અલગ કરવાનું, જ્ઞાતિ જાતિના દાખલાઓ અહીંથી આપવામાં આવે છે, તેમજ પીજીવીસીએલને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તમામ કર્મચારી અહીં હાજર હોય છે, અને અત્યારે લોકો પોતાની અરજી આપે અને સાંજે ત્વરિત નિકાલ કરવાનો કાર્યક્રમ આ સેવા સેતુનો કાર્યક્રમ છે। કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે કૈલાશ ભટ્ટ સાથે પરાગ પંડ્યા, ઉના।